કન્ટેન્ટ રહેવાનું તો એની વાત કરીએ તો આજના વ્લોગમાં રહેવાનું છે કે અમારી સાયકલ કલેક્શન છે તમને બધું ઘરમાં મારા કુલ કેટલી સાયકલ છે તમને બતાવવાનું છું. અને ગાઈસ ફાઇનલી ગાઈસ આવી જાય ફળિયામાં અહીંથી વાત કરીએ તો આમ કાંઈક રહેવાની છે સાયકલ, પણ એમ બતાવી તો મજા તો ન જ આવે, એટલે આપણે બતાવશું પહેલેથી કોની છે. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું અંધાઈનું અમારા ચેનલ લાઈફ વિથ કપુમાં. તો ગાઈસ મારું નામ છે કલ્પેશ અને હું રહું છું ગુજરાતમાં. તો જે લોકો મારા પહેલાથી વ્લોગ જોતો હોય મારો ઇન્ટ્રોમાં જોયો છે મારી ફર્સ્ટ વ્લોગમાં, તો ઇન્ટ્રોને આપણે કેન્સલ કરીએ અને આજનો વ્લોગ કયા ટોપિક ઉપર રહેવાનો છે અને કયા કન્ટેન્ટ રહેવાનું તો એની વાત કરીએ. તો આજના વ્લોગમાં રહેવાનું છે કે અમારી સાયકલ કલેક્શન છે તમને બધું ઘરમાં મારા કુલ કેટલી સાયકલ છે તમને બતાવવાનું છું. અને ગાઈસ તમે મારા બહુ વિડીયો જોયા છે, એમાં મેં મારા દાદાના ફેમિલીના બધા ફોન દેખાડ્યા હતા, પછી હોમ ટૂર આપ્યું હતું, અને અત્યારે આપું છું સાયકલ. એને એ પહેલાં એક મેં મારા મિત્રની ફ્રી ફાયર આઈડીનું ઓલું કરાવ્યું હતું રિવ્યૂ કે એમાં કેટલો ખર્ચો છે, પણ ધીમે ધીમે આપણે આવા ચેલેન્જીસ કરતા જવાના છે ટાઈપ છે. મારે આમ તમને હે ને એવી ઓળખાણ બનાવવાની, આમ તમારે હે ને તમારે અંદરને મારે એવી રીતે ઓળખી લેવાનું કામ ભાઈ જ છે એમ. એટલે તમને ડેલી ન્યૂ જ બધું બતાવવાનું છે, આ કલેક્શન ને આ આવું. અને જો એક બે દી એવું લાગે ને તો કાંક નવું મજેદાર મસ્ત મજાનું લાવવાનું હોય, તો જે ડેલી જોતા હોય ડેલી જોતા જ રહેજો, કેમ કે 2-3 દીમાં કાંઈક નવું આવવાનું હોય રવિવાર ઓલા, તો જોવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો લગભગ મારી કીધે 5-6 મિનિટનો થશે, એટલે નાનો એવો વિડીયો તમે આખો એન્જોય કરજો. તો હવે જઈએ મળ્યા ફળિયામાં, કેમ કે ફળિયામાં જ બધી સાયકલનું પડ્યું છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો આ વ્લોગમાં. ચાલો, જય શ્રી રામ. ફાઇનલી ગાઈસ આવી જાય ફળિયામાં અહીંથી વાત કરીએ તો આમ કાંઈક રહેવાની છે સાયકલ, પણ એમ બતાવી તો મજા તો ન જ આવે, એટલે આપણે બતાવશું પહેલેથી કોની છે ક્યારની છે એ બધું બતાવવાના. તો આપણે શરૂઆત કરીએ જૂનેથી, કેમ કે જૂનેથી શરૂઆત કરાય પહેલી. તો ગાઈસ આ છે પહેલી સાયકલ, આ જો, હા બહુ જૂની હો, કેટલા ખબર વર્ષો 4-5 વર્ષ જૂની છે. તમે જોઈ લો બધું કાટ ખાઈ ગયું છે, અને હાલત જોઈને તમને લાગતું છે કે ભાઈ ખૂબ જૂની છે. જો આરા બારા બધું બગડી ગયું, તાળું છે જૂનું, સીટ તો જો ભાઈ સીટ જ કાં કે કોને ખબર, આ જંપરિયા છે જો, અને આ ટંકોરી આવી કાંક છે હાલત. તો ભાઈ આ સાયકલ જોઈને તમને લાગતું છે કે બહુ જૂની છે. તો બીજી સાયકલ તરફ બળીએ આપણે. ગાઈસ આ છે 2 સાયકલ, એટલે કે બીજી સાયકલ, પણ આ સાયકલ એ બહુ જૂની છે. તમને ગોળી નવી લાગતી હોય, કેમ કે હું તમને થોડીક એવી વસ્તુ બનાવું છું. આ કાટ ખાઈ ગયેલું, આ નવું નખાવેલું છો શું છે જૂની તે, પણ આમ સાચવવામાં ઓલું હોય એટલે ભાઈ નવી જ લાગે. જો ટાયરા બાયરા જો નવું નખાવેલું છે આમાં, જો આ બધું નવું લખાવેલું, અને તારે લગભગ તાળું માર્યું જોઈ લો. અહીંયા કોઈ બહુ ચલાતું નથી એટલે તાળું માર્યું. પણ આ સાયકલ તમારો ભાઈ બોલતો રહી ગયો, પણ આ સાયકલ રહેવાની છે નવી, નહીં જૂની, પણ સાચવવામાં ફૂલ ખ્યાલ છે એટલે ભાઈ. અને જૂની તો કઈ ન કે જોઈ બોઈને તમે લાગે છે કે જૂની છે. તો આ સાયકલ રહેવાની છે નવી. અને આ હતી આપણી પહેલી સાયકલ છે, જૂની હતી. આ બીજી સાયકલ પણ જૂની હતી, પણ આ નવા જેવી લાગે છે, કેમ કે ધ્યાન રાખો ને બધું નવું નખાવો તો નવી જ લાગે ને. એટલે ગાઈસ આ સાયકલ પણ નવી છે, નહીં 2 જૂની જ છે, 1, 2 ને 2 જૂની સાયકલ છે. ઓકે, તો હવે જઈએ આપણે આપણી 3 સાયકલ છે જે ત્યાં થોડીક વાતચીત કરીએ. ત્રીજી સાયકલ અને લુકની વાત કરીએ તો હાવ બહુ જૂની છે. પેલા ટાયરાની વાત કરીએ, જો તમે જોવો ને સાયકલની હાલત તો જોવો ગાઈસ, તમે હાવ ખરાબ થઈ ગઈ છે હાવ. જો ખરી બધું કાટ થઈ ગયું. ના બહુ જૂની સાયકલ છે, આમાં વધારે તો જૂની સાયકલ જ છે, કેમ કે નવું વસ્તુ તો ઓછું તો આ જો કાટ થઈ ગઈ. હેન્ડલ જો, હેન્ડલ જોવો ખરી, તમે હેન્ડલ બતાવી શકો નહીં, બતાવ્યું હોય છે, પણ હાલત તમે સાયકલની જોઈ શકતા છો, પૂરેપૂરી કાટ ખાઈ ગઈ છે. અને આ છે મારા મોટા ભાઈ, જે મારા દાદાના ઘરે છે ને કિશનભાઈ, એમની સાયકલ છે, પણ એમને પછી મને આવી દીધી, એટલે આનું લુક હાલત કાંઈક આવી થઈ ગઈ છે, તો તમે જોઈ શકતા છો. અને બહુ જૂની છો, એ કારે 8મું ભણતા ને તારની સાયકલ છે, 10મું 8મું 9મું એમ કાંક 11મું ભણતા ને તારની સાયકલ છે આ, એટલે 9માં 10માં લીધી છે. 11મું ભણતા તારની આ સાયકલ છે. અત્યારે એમના કેટલા 19-20 વર્ષ થઈ જાય ભાઈ, તો તમે વિચારી લો કે કેટલી જૂની સાયકલ છે.
તો ગાઈસ આપણી આગલી સાયકલ આવે છે આ છોકરી ટાઈપ જે સાયકલ છે ગુલાબી ધીજી છે ગુલાબી. તો ગાઈસ આ સાયકલ છે ને એને આપણે મારા કાકાએ લીધી તેમ તમારા ભાઈ આટો ઘરે આંકો ને બધે. પણ આ સાયકલ છે છોકરી ટાઈપ તો મારી બહેન પણ એટલે સિસ્ટર એને હાકે છે. અને તમને ખબર હશે જ મેં તમને દેખાડી તારે તમને ખબર પડી ગઈ છે આ સાયકલ છે છોકરીની. અને ભાઈ આ સાયકલ એકદમ નવી રહેવાની છે. પણ આમાં જવું તો જો આ કાટ બાટ ખાઈ ગયું છે કેમ કે અમુક નવી સાયકલમાં જ કાટ ખાઈ જાય. આ જો આપણી નવી બીજી છે લે 5-6 મહિના પહેલાં લીધી. પણ ગાઈસ જૂની સાયકલ બે બહુ સારી આવે લોખંડની મસ્ત આમ મજેદાર આવે. અને ગાઈસ આ સાયકલ આપણે રિસેન્ટલી એટલે કે 2-3 મહિના પહેલાં લીધેલી છે. પણ ઘોડી બોડી કાટ ખાઈ ગઈ છે. જો તમે અહીંયા જરીક તૂટી ગઈ જો બતાવ્યું તો જરીક તૂટી ગયેલી છે ને અહીંયા જરીક તૂટી ગયેલી છે. પણ આ લીધેલી છે 2-3 મહિના પહેલાં. તો હવે જઈએ આપણી આગલી અને 1-2 બધી છે સાયકલ તરફ. ગાઈઝ પછી સાયકલ છે આપણી આ ને આ તમે મારા બ્લોગમાં અડધા બ્લોગમાં જોયું હશે. આ છે આપણી મેન સાયકલ. આ હું બહુ હાંકું સ્કૂલે લઈ જાઉં છું કાંઈક કામ કરવાનું હોય તો એનાથી કરું છું કેમ કે આ સાયકલ કરવાની મને મોજ જ એટલી આવે. અને આ રિસેન્ટલી લીધી છે તમારા ભાઈએ નવી એટલે મેં તમને હમણાં જ કીધું કે 4-5 મહિના પહેલાંની છે. પણ હાલત થઈ ગઈ છે આવ ખરાબ. પણ આપણે વધારે 2 વર્ષ હાલે તો ઠીક છે. આપણે અત્યારે 9મું ભણીએ છીએ 9મું 10મું ધોરણ નીકળી જાય તો બસ છે. આની પ્રાઇઝ નીકળી આ નવી છે એટલે આની એકની પ્રાઇઝ મને ખબર છે કેટલી 5000ની છે. આ 5000ની સાયકલ છે. અને અહીંયા જો ભાઈ સૂનું આ જો નિશાળિયાનું કા ઘરેનું કામ છે. સૂનો લાગી ગયો છે ભાઈ. અને જેવી કાટ ખાઈ ગઈ છે અહીંયા જો બધી બગડેલી ઘરાવાળીની. પણ કોઈ વાંધો નહીં આપણે આને ધોઈ જ નાખશું 1-2 દીમાં રેવા રોરા. તો તમે વ્લોગ જોઈ લેજો ને સાયકલ ધોવીનો વ્લોગ પણ આવશે જોવાનું ભૂલતા નહીં. તો તમને અમારો નાનકડો મિની વ્લોગ અથવા સાયકલ કલેક્શન કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. અને ગાઈસ ઇસ ટાઈમ તો હવે ટાઈમ થઈ ગયો નિશાળ જવાનું. તો આજનો વ્લોગ વિડીયો અહીંયા પૂરો થાય છે. મળું તમને નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી મને જરીક સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફોલો ન કરી હોય તો ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી નાખજો. અને ભાઈ મારી ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે કપૂ વ્લોગ્સ 111. ઓકે તો ગાઈસ આજનો વ્લોગ વિડીયો અહીંયા પૂરો થાય છે. અને આખો વિડીયો જોવા માટે દિલથી આભાર. અને એક તો રહી ગયું. Thank you for watching.